X24 ન્યૂઝમાં તાજેતરમાં જ એવા ગોપાલ ઇટાલિયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે કોંગ્રેસ દ્વારા આપના જ કાર્યકર્તાને ફોડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. શું કહેશો? બેન, આ બધા મેં આજે સવારે પણ એબીપી અસ્મિતામાં કીધું હતું કે ગોપાલભાઈ ઇટાલિયાની અહીંયા ડિપોઝિટ જાય એ બતાવવા માટે હવાતિયા મારે છે. અને ગોપાલભાઈ ઇટાલિયા અને આ બીજેપી આ બંનેના ઉમેદવારો છે મોટા નાટકબાજ છે અને હવે જીતે એમ નથી. એટલે અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે કે 18 વર્ષના લોકો નીતિન સાથે છે, નીતિન જીતવાનો છે, એના માટે હવાતિયા મારે છે ને ખોટા આક્ષેપો કરે છે. જી નીતિનભાઈ, ગોપાલ ઇટાલિયા દ્વારા હાલમાં સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવી રહ્યું છે અને ગોપાલભાઈ દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે હવે કોંગ્રેસ અને ભાજપ મળીને આપને તોડી રહ્યું છે કારણ કે તેમની જીતવાની કોઈ શક્યતાઓ નથી. એમ અમે પહેલેથી જ એવું કહીએ છીએ કે ભાજપની બી ટીમ છે ગોપાલભાઈ ઇટાલિયા. તમે જોઈ શકો છો બેન, વિસાવદર વિધાનસભામાં ભાજપે કેટલા બેનરો પોસ્ટરો માર્યા છે, આમ આદમીએ કેટલા બેનરો પોસ્ટરો માર્યા છે, ભાજપ કેટલો ખર્ચો કરે છે, આમ આદમી કેટલો ખર્ચો કરે છે. આ ગોપાલભાઈ ઇટાલિયાને તમામ પૈસા ભાજપવાળા પૂરા પાડે છે. આવું અમે ઇલેક્શન ચાલુ થયું ત્યારથી અમે કહેતા આવી છીએ. અને કોંગ્રેસ તમે જોઈ શકો છો વેસાણ વિસાવદરમાં ક્યાંય નથી ઝંડી, ક્યાંય નથી બેનરો, નથી ક્યાંય પતાકડા. કોંગ્રેસ પાર્ટી પાસે એવા પૈસા નથી, પણ આ લોકોને ભાજપ પૈસા પૂરા પાડે છે અને એ ભાજપની બી ટીમ છે. અને હવે કોક ઉપર આક્ષેપો કરે છે, એનું બધું ખુલ્લું પડી ગયું છે ભાજપ અને આમ આદમી પાર્ટીનું, એટલે હવે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરે છે. પણ ગોપાલભાઈ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે. ના બેન, એ તો વિસાવદર વિધાનસભાની જનતા જાણે છે. ગોપાલભાઈ એના ઉમેદવારી ફોર્મમાં ખેતીની જમીન નથી બતાવી, નથી એવા કોઈ ઉદ્યોગો બતાવ્યા, તો અત્યારે વિસાવદર વિધાનસભામાં જે ખર્ચા કરે છે, કરોડો રૂપિયાના ખર્ચા કરે છે, ક્યાંથી આવે છે? બેન, ભાજપ જ એને પૂરા કરે છે પૈસા. વિસાવદરની વિધાનસભાની જનતા જાણે છે બધું. જી નીતિનભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.